નમસ્તે મિત્રો, હું છું પૂજા અને હું આજે તમારા માટે લઈને આવ્યું છું ઘરે બિસ્કિટમાંથી બનાવવાનો તો કેક, જે બાળકોને બહુ જ પસંદ છે અને ઝટપટ પણ બની જાય છે. તો ચાલો તેની સામગ્રી લઈ લઈએ. તેના માટે મેં બિસ્કિટ લીધેલા છે ક્રીમવાળા, તમે ગમે તે લઈ શકો છો. ઈનો, આવી રીતે મેં ખાંડનો પાવડર કરી લીધો છે અને દૂધ. હવે આપણે એક થાળીમાં આ બિસ્કિટમાંથી આપણે ક્રીમ અલગ કરવાની છે. તમે કોઈ પણ જાતના ક્રીમવાળા બિસ્કિટ લઈ શકો, પણ આપણે ડાર્ક એટલે કે ચોકલેટ બધીને બહુ પસંદ છે નાના બાળકોને, એટલે આપણે ચોકલેટવાળા લીધા છે. એટલે આવી રીતે આપણે તેમાંથી ક્રીમ અલગ કરીને કાઢી લેવાની છે, જે આપણે કેક ડેકોરેશનમાં જ આપણે તેનો ઉપયોગ કરવાનો છે. જુઓ છો, આવી રીતે આપણે કેકમાંથી ક્રીમ બહાર કાઢી અને બિસ્કિટ અને ક્રીમ અલગ પાડવાની છે. આ કેક બિસ્કિટમાં આપણે ઘરે જલ્દીથી બની જાય છે અને નાના બાળકોને બહુ જ પસંદ આવે છે. જુઓ છો, આપણે આ કેક બનાવવા માટે કોઈ ઓવનની જરૂર નથી પડતી. હું દેશી ચૂલા ઉપર જ તમને બનાવતા શીખવાડીશ. તો આ મેં બિસ્કિટ અને ક્રીમ અલગ કરી લીધું છે. હવે આપણે આ બિસ્કિટને આવા નાના નાના આવી રીતે ટુકડા કરી લેવાના છે અને પછી આપણે મિક્સર જારમાં લેવાના છે તેને, અને તેનો આપણે પાવડર કરવાનો છે. એટલે આપણે આવી રીતે નાના કટિંગ કરી અને બિસ્કિટને મિક્સરમાં દળી લેવાના છે અને બારીક એટલે કે હાવ ઝીણો ભૂકો કરીને તૈયાર કરવાનું છે. જુઓ છો, આવી રીતે આપણે બિસ્કિટને સરસ રીતે પીસી અને ઝીણો ભૂકો કરી લેવાનો છે. તો તૈયાર થઈ ગયો છે મારો ભૂકો. જુઓ છો, કેટલો સરસ રીતે ભૂકો તૈયાર થઈ ગયો છે. હવે આ જ મિક્સર જારમાં આપણે ખાંડનો પાવડર જે લીધો છે તે આપણે જોઈતા પ્રમાણમાં લેવાનું છે. આપણે અલગ બર્તનમાં પણ કરી શકીએ, પણ આમાં આપણે એક ડાયરેક્શનમાં જ આપણે ફેરવવાનું છે, એટલે આપણે મિક્સર જારમાં જ આપણે ફેરવશું. પછી આપણે તેમાં ઈનો આપણે એક લીધો છે, તમે ગમે તે ઈનો લઈ શકો છો, પણ આ આપણે ફ્લેવર આ જ કેકમાં સારો લાગે છે. પછી થોડુંક આપણે દૂધ નાખવાનું છે, બહુ વધારે નહીં, થોડુંક જ નાખવાનું છે. આપણો બેટર હરખું બની શકે તેટલું જ આપણે ઈનોને બે લીધું છે. હવે આને બંધ કરીને આપણે ફેરવી લીધું છે. જુઓ છો, એક જ ડાયરેક્શનમાં ફરવાથી આપણા બબલ્સ પણ બનીને તૈયાર થઈ ગયા છે. જુઓ છો, કોરે આપણું થોડુંક બિસ્કિટનો ભૂકો અને અલગ રહી ગયું છે, તેને આવી રીતે ચમચી વડે હલાવીને જુઓ છો. આ ડાયરેક્શનમાં આપણે એક જ દિશામાં ફેરવવાનું હોય, એટલે આપણે મિક્સર જારમાં જ ફેરવી લીધું છે. તમે અલગ બર્તનમાં પણ ફેરવી શકો. પછી તમે જે કપમાં આવી રીતે જે આકાર આપવા માગતા હોય કેકનો, હું અત્યારે ગોળ આકાર આપવા માગું છું એટલે મેં આવું બર્તન લીધું છે. તમે જો ચોરસ આવી રીતે ગમે એ બર્તન લેશો તે જ શેપનો કેક બનશે. પછી એક જ વચ્ચોવચ્ચથી આવી રીતે આપણે કેકનું આપણે જે બેટર બનાવ્યું છે તેની ધાર કરવાની છે. જુઓ છો, આવી રીતે આપણે એક જ ઓલામાં પછી આવી રીતે 2 થી 3 વખત આપણે તેને ધીમે ધીમે પછાડવાનું છે. અને જુઓ છો, મેં દેશી ચૂલા ઉપર એક તપેલું મૂકેલું છે ખાલી ગરમ કરવા. પછી તે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આવી રીતે મેં ગોળ આકારનું ઊંચું આપણું બર્તન રહે કેકનું, એવો મેં અંદર એક ગોળ મૂક્યું છે અને પછી આપણે તેને ઢાંકી દેવાનું છે સીબું. બીજું અંદર આપણે કાંઈ જ નાખવાનું નથી. પછી આ જે આપણે સીબું ઓલું કરેલું છે એની માથે આપણે જે દેશી ચૂલાના દેતવા થયા હોય બર્તનના, તે આપણે એમાં ઉમેરવાના છે. આવી રીતે મૂકી દેવાના છે, જેથી નીચેથી પણ આપણે તેને તપોટ લાગે અને ઉપરથી પણ તપોટ લાગે, તો આપણો કેક બનીને તૈયાર થઈ જશે. એટલે મેં આ ગાર્નિશ કરવા માટે આવી ચોકલેટ લીધી છે. તમે કોઈ પણ જેમ્સ અથવા તો બીજી ચોકલેટ આવે છે તેની પણ ડેકોરેશન કરી શકો છો. પછી આવા નાના વાટકા અથવા નાના બર્તનમાં તમે આવી રીતે આ
જે ક્રીમ આપણે અલગ કાઢેલી છે તેને આવી રીતે આપણે ગરમ કરી લેવાની છે, જેથી આપણા કેકનું આપણે ગાર્નિશ કરવાનું છે. આ મેં આવી રીતે ગરમ કરી લીધી છે અને તેનો એક ક્રીમનું ઓલું બનાવી લીધું છે. હવે જુઓ છો આપણો કેક પણ બનીને તૈયાર છે. હવે આ કેક ઉપર આપણે જે ક્રીમનું ગરમ કરી હતી તે જ આપણે ક્રીમ નાખીએ છીએ, જે ચોકલેટી સરસ કલર પણ આવી ગયો છે. અને આવી રીતે આપણે તેને આવી રીતે તમે ધીમે ધીમે અથવા તો તમે જો વધારે પસંદ કરતા હોય તો આવી રીતે વચ્ચોવચ્ચથી નાખશો તો પણ તમારો કેક સરસ બનશે. જુઓ છો આપણો કેક ઘરે બનાવવાની ટ્રાય, અને તેનો કલર પણ ચોકલેટી, નાના બાળકોને બહુ જ પસંદ આવશે. તો તમે ઘરેથી જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મોકલજો કે તમને આ રેસીપી કેવી લાગી. આવી રીતે આપણે જે ચોકલેટનું ઓલું છે તે કવર આપણે કરી લેવાનું છે. પછી તમે આમાં ગમે તે સજાવટ કરવા માગતા હોય તો તમે કરી શકો છો. આમાં તમે જેલી અથવા તો જેમ્સની, હું આ ચોકલેટની ઓલી કરું છું જે દૂધમાંથી બનેલી હોય છે. જુઓ છો આવી રીતે આપણે ડેકોરેશન કરી અને નાના બાળકોને મન ખુશ થઈ જાય તેવો ઘરે જ કેક બનાવીને તૈયાર કરી આપો છો. તો તૈયાર છે આપણો બિસ્કિટનો કેક. તો મારા ચેનલમાં જો નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, આ બિસ્કિટનો કેક કોણે કોણે ઘરે બનાવેલો છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલજો. અને હા, આ બિસ્કિટ આપણે કોઈ પણ બિસ્કિટમાંથી બનાવી શકો છો તમે, એટલે તમે ઘરેથી જરૂર બનાવજો અને તમારા બાળકોને ખુશ કરી દે તેવી રેસીપી છે. અને મારો પૂરો વિડીયો જોવા માટે થેન્ક યુ. તો તૈયાર છે આપણો બિસ્કિટનો કેક. થેન્ક યુ.